माँ की दुआओं से बदलते हैं हालात, उसकी ममता से मिटते हैं सारे आघात। माँ ही तो है असली प्रेरणा का नाम, उसके बिना अधूरा है हर કામ। એવી મારતું પ્રેમ વિશે સ્પીચ લઈને આવી રહી છે ધોરણ 5ની વિદ્યાર્થી જોહરીન ફારૂક। माननीय मुख्य मेहमान, माननीय डायरेक्टर सर, आचार्य सर, शिक्षकगण, भाईओ अने बहनों, हूँ सैयद जोहरीन फारूक ધોરણ 5માં અભ્યાસ કરું છું। આજે હું આપ સૌની સામે એક એવા પવિત્ર અને શક્તિશાળી શબ્દ વિશે થોડું કહેવા ઊભી થઈ છું। તે છે માતૃપ્રેમ। માતાનો પ્રેમ દુનિયાનો સૌથી નિસ્વાર્થ, નિર્મળ અને અવિનાશી પ્રેમ હોય છે। બાળક જન્મે તેના પહેલાંથી જ માતા સ્વપ્ન જોતી હોય છે। બાળકે પ્રથમવાર આંખો ખોલે ત્યારે મમતા એની આંખોમાં ચમકે છે। એ જીવનનો સત્ય આધાર છે। માતાનો પ્રેમ એટલો વિશાળ છે કે તેમાં ખૂબ બ્રહ્માંડ સમાઈ જાય છે। ભૂલ થાય ત્યારે ડાંટે છે, પણ એ ડાંટ પાછળ છુપાયેલું અમિત સ્નેહ આપણે સમજતા નથી। જ્યારે પૂરી દુનિયા આપણને છોડીને જાય ત્યારે એકમાત્ર એવી વ્યક્તિ એકબંધ વિશ્વાસ સાથે આપણું હાથ પકડીને ચાલે છે। માતાનો પ્રેમ એ હૃદયનો દરિયો છે। કોઈ શરત વગર કે કોઈ અપેક્ષા વગર તે આપણું દુઃખ પણ સમજે છે અને જીવનમાં સાચી દિશા આપે છે। જીવનમાં કેટલીય સફળતા મેળવીએ પણ માતા જેવું મૂલ્યવાન કંઈ નથી। મિત્રો, માતૃપ્રેમમાં સમજાવી શકાય એવો કોઈ અર્થ નથી કે મિત્રો, માતૃપ્રેમમાં સમજાવી શકાય એવો કોઈ અર્થ નથી, પણ એ તો અનુભવમાં આવે છે। ચાલો આજે એક સંકલ્પ કરીએ કે માતાના પ્રેમમાં હંમેશા સન્માન, આદર અને પ્રેમ જ હોવો જોઈએ, કારણ કે માં ઈશ્વરની નહેમત છે। કદી ન થાકે ન રિસાએ, દુઃખ બધું સંતાનનું પોતે સહે, એનો પ્રેમ એવો દીપક અંધકારમાં પણ પ્રકાશ વાહે। થેન્ક યુ। થેન્ક યુ ઝોરીન।